ચલો ફ્રેન્ડ્સ, ગઈકાલે એટલે કે આપણે જે લાસ્ટ લેક્ચર બનાવ્યો ને, બસ વાતો બંધ. ગઈકાલે આપણે લોકોએ જ્યારે 3 વિડીયો લેક્ચર મેં બનાવ્યા નહીં, 3 વિડીયો લેક્ચર ઓલરેડી પહેલા તો યુટ્યુબમાં અપલોડ કરી દીધા છે. બીજું મેં કીધું હતું કે મેં આ લેસનમાં ખાલી તમને લોકોને આમ નોંધ જ પૂછાવાની છે. એટલે મેં શું કર્યું છે કે આ આખા જે લેસન છે એને આપણે લોકોને મેં રીત વાઇઝ ડિવાઈડ કરી દીધા છે, જેથી કરીને જે લોકોને આમ નોંધ ન આવડતી હોય એ લોકોને પણ આમ નોંધ આવડી જાય. ગઈકાલે આપણે લોકોએ ઘણી બધી આમ નોંધ છે એ કઈ રીતે, ઘણા બધા દાખલા છે એ પૂરા કર્યા હતા. 2 રીત આઈ થિંક મેં પૂરી કરાવી હતી. આજે હવે હું કરાવું છું રીત નંબર 3. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફ્રેન્ડ્સ, આપણે લોકો આજે કરી રહ્યા છીએ રીત નંબર 3. ચાલો લખજો રીત નંબર 3. રીત નંબર 3 છે. આજે આપણે શું કરશું? ના, એ ભલે રે, એ મારે જ હોય છે. ધંધાના ચોપડે દર્શાવેલ મિલકતો કોઈ ભાગીદાર લઈ જાય. ધંધાના ચોપડે કોઈ મિલકત દર્શાવેલી છે ઓલરેડી, અને એ કોઈ ભાગીદાર છે એ લઈ જાય છે. તો હવે તમને બધાને ખબર છે કે મિલકતો દર્શાવી છે ધંધાના ચોપડે, તો એ તમને બધાને ખબર છે. કઈ આમ નોંધ કરશો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. એટલે એ કરીને આપણે લોકો લખશું ફ્રેન્ડ્સ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા. ચાલો, એટલે પહેલી આમ નોંધ તો બધાને આવડે જ છે. બી હવે શું થશે કે કોઈ ભાગીદાર આ મિલકતને લઈ જાય છે. ગઈકાલે આપણે લોકો કહ્યું હતું કે આ મિલકતને આપણે લોકો વેચી નાખતા હતા. તો આપણા ધંધામાં રોકડ આવતી હતી, એટલે રોકડ ઉધાર કર્યું હતું. ત્યાં જ ક્યાંક પડ્યું હશે, કાલે મેં નથી લીધું, રિમોટ અહીંયા જ છે. તો ભાગીદાર લઈ જાય છે એટલે લેનારના મૂડી ખાતે ઉધાર હોય ફ્રેન્ડ્સ. તો અહીંયા શું લખશું? ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બીજી આમનો શું કરશું? ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, અને મિલકત જાય છે તો આ માલ મિલકત નિકાલને ઉધાર કર્યું તો એને પાછું શું કરી દેવાનું છે? જમા. ઈઝી હતી. ગઈકાલનું જેને આવડતું હશે એના માટે આ ઈઝી ટોપિક બની ગયો ફ્રેન્ડ્સ. તો આ હતી આપણી રીત નંબર 3 કે જ્યારે ધંધાના ચોપડે કોઈ મિલકત દર્શાવેલી છે ને કોઈ ભાગીદાર લઈ જાય છે, તો ધંધાના ચોપડે દર્શાવેલી છે તો ફરજિયાત એને માલ મિલકત નિકાલમાં શું કરવું પડશે? ઉધાર. એટલે પહેલી આમ નોંધ કરશું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. અને આ ભાગીદાર લઈ જાય છે તો ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરશું, અને માલ મિલકત નિકાલને શું કરી દેશું? જમા કરી દેશું. જો આવડી ગઈ હોય તો આપણે લોકો સ્વાધ્યાયના દાખલા નંબર 5, મેં પહેલા જ કીધું જે સિચ્યુએશન થતી જાય છે એને આપણે લોકો ટીક કરતા જાશું. બરોબર છે? 5મો દાખલો છે, 5માનો 5મો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5, અને એની સિચ્યુએશન કેટલામી છે? 5મી સિચ્યુએશન. મેં હજી પણ કીધું ટેક્સ્ટ બુકની અંદર જે આપણે થાય છે એને ટીક કરતા જાજો. આપણે લોકો એક આરે બધા નથી કરતા, સરખે સરખા દાખલા છે બધા કરીએ છીએ ફ્રેન્ડ્સ. ઓકે, લેપટોપની કિંમત કેટલી છે? 35,000, અને એક ભાગીદાર એને કેટલામાં લઈ જાય છે? 25,000 માં. તો લખીએ ચાલો 5માનો 5મો, સ્વાધ્યાયના 5માનો 5મો. ચાલો, લેપટોપની કિંમત કેટલી છે? 35,000. તો એ કરીને લખશું, લેપટોપ તો ચોપડે હશે જ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 35,000. તે શું કરશો? લેપટોપ ખાતે જમા. કેટલા રૂપિયા? 35,000. બી કરીને લખશું શું? ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 25,000. તે
માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા રૂપિયા? 25,000 માં લઈ ગયો હતો ને, 25,000 જમા કરી દીધા, વાત થઈ ગઈ પૂરી. ઈઝી હતું. ઓકે, જો ઈઝી હોય તો એક તમારી જાતે કરીને બતાવો છીએ. બતાવો, ખો છઠ્ઠાનું પહેલું. ચાલો તમારે જાતે કરો છીએ. છઠ્ઠાનું પહેલું કે યંત્રની ચોપડે કિંમત 50,000 છે, ભાગીદાર દર્શન કેટલામાં લઈ જાય છે? 55,000 માં. સેમ આની જેમ જ કરવાનું છે. કરો છીએ બધા લોકો. હા, પેલી આમનોંધ સાચી છે. લખો એ કરીને. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 55,000, તે યંત્રો ખાતે જમા 55,000. ચલો હવે બી ની આમનોંધ કયો છીએ? ઉધાર દર્શનના મૂડી અને ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 55,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 55,000. તે પેલામાં 50 હતા ને? પેલા 50 હતા, હું 55 બોલ્યો તો. ઓકે, પેલામાં 50 હતા. પેલામાં 50, પેલી આમનોંધમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 50,000, તે યંત્રો ખાતે જમા 50,000. બીજી આમનોંધમાં ભાગીદાર દર્શનના મૂડી અને ચાલુ ખાતે ઉધાર 55,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 55,000. એટલે પેલામાં 50,000 અને બીજામાં 55,000. આવડ્યું બધાને ફ્રેન્ડ્સ? ઈઝી હતું. ચાલો રીત નંબર કેટલામી હતી? આ ત્રીજી હતી ને? હા, તો ત્રીજી ખતમ. રીત નંબર 4. રીત નંબર 4, ધંધાના ચોપડે પાઘડી દર્શાવેલ હોય, ચોપડે પાઘડી દર્શાવેલ ન હોય, ના હોય. ધંધાના ચોપડે પાઘડી દર્શાવેલ ના હોય છતાં તેની ઉપજ કિંમત મળે. ધંધાના ચોપડે પાઘડી દર્શાવેલ નથી. પાઘડી દર્શાવેલ નથી ને? નહીં, તો એ આમનો નહીં થાય. મિલકત દર્શાવી હોય તો મિલકત ને માલ મિલકતમાં લઈ જવાય. અહીંયા મિલકત છે નહીં, તો એની કઈ નહીં થાય. બી, છતાં એની ઉપજ કિંમત મળે છે. ઉપજ કિંમત મળે તો ધંધામાં રોકડ આવે. આવે તો ઉધાર. રોકડ અથવા બેંક ખાતે ઉધાર, તે જમા ક્યાં કરશો? માલ મિલકત નિકાલ ખાતે. વેરી નાઇસ. કારણ કે માલ મિલકત નિકાલ ખાતું છે એ ઉપજ પ્રકારનું ખાતું છે અને આવકને એને શું કરી દેવાનું હોય? જમા કરી દેવાનું. શું હે? એમાં ધંધાના ચોપડે મિલકત નથી. મિલકત હોય તો પેલી આમનોંધ થાય ને કે માલ મિલકત નું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલમાં આપણે ઉધાર કરીએ, પણ મિલકત જ નથી. પણ એને આપણે વેચ્યા ને તો એના રૂપિયા. આપણે વાત થઈ ગઈ હતી ગઈકાલનું ડિસ્કશન કે ધંધો બંધ કરતા કરતા આપણે એમ કીધું, ભાઈ ઓલા કીધું મારે બ્રાન્ડિંગ વેચવું છે તો વેચી નાખો. ભાઈ વાજે તો અહીંયા આવતી રે બેટા. પણ એ ન સમજાય ને. હવે કાલે ન હોય તો એને કદાચ 3 લેક્ચર જોઈને એટલે સમજાઈ જાય. અહીંયા આવતી દાદા બરોબર છે. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે સમજાણું? ચાલો, જો એવડું હોય તો આ રીત નંબર 3 છે એનો આપણે એક દાખલો ગણીએ. છઠ્ઠાનો આઠમો. ચોપડે પાઘડી બતાવેલ નથી એટલે પેલી આમનોંધ થશે નહીં, પરંતુ 20,000 તેના વેચાણના કેટલા ઉપજ્યા? 20,000. તો બીજી આમનોંધ થશે. 20,000 ઉપજ્યા એટલે ધંધામાં રોકડ આવે. આવે તો ઉધાર. તો લખો જે રોકડ અથવા બેંક ખાતે ઉધાર 20,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા રૂપિયા? 20,000. ક્લિયર? તે માલ મિલકત નિકાલ ખાતે જમા 20,000. હે? રોકડ અથવા બેંક ખાતે ઉધાર 20,000. બીજી જ આમનોંધ એક લખવાની છે, પેલી તો લખવાની થતી જ નથી. રોકડ અથવા બેંક ખાતે ઉધાર 20,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 20,000. થઈ ગયું? ચલો એના પછી આગળ
પાંચમાનું ચોથું કરો જી, પાંચમાનું ચોથું. ચોપડે પાઘડી બતાવેલ નથી એટલે એ થશે, એ આમ નોંધ નહીં. વિસર્જન વખતે વેચાણના કેટલા ઉપૈજા? 50,000. તો બી આમ નોંધ કરવી પડશે ને. શું થશે બી આમ નોંધ? રોકડ અથવા બેંક ખાતે ઉધાર 50,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 50,000. જે લોકો બોલશે ને આવડતું જાય, આ ચેપ્ટર આપણો નિયમ છે. અહીંયા ને અહીંયા ક્લાસમાં જ આખું લેસન થઈ જશે, બરોબર છે. પણ હું કહી દઉં ને થઈ જાય એવું જરૂરી નથી. એના માટે તમારે પણ પ્રયત્ન કરવા પડે, મગજને થોડુંક ભાર દેવું પડે કે મગજ સમજ, બરોબર. રોકડ અથવા બેંક ખાતે ઉધાર 50,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 50,000. ક્લિયર છે? ઇઝી, ડન. ચલો આ મેથડ પણ પૂરી. રીત નંબર કેટલામી આવ્યા? 5. રીત નંબર 5. ધંધાના ચોપડે પાઘડી દર્શાવેલ હોય પરંતુ તેની કોઈ ઉપજ કિંમત ના હોય. ધંધાના ચોપડે ઓલરેડી પાઘડી તો દર્શાવી છે પણ એની ઉપજ કિંમત કઈ છે નહીં. તો હું કરશો ભાઈઓ? પેલા આપણે આમ નોંધ કરવાની. ધંધાના ચોપડે બતાવી જ ને, તો પેલી આમ નોંધ કરવી પડશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. ઉપજ કિંમત કઈ છે નહીં તો બીજી આમ નોંધ નહીં થાય. ઉપજ કિંમત જ નથી તો બીજી કોઈ આમ નોંધ આવે નહીં. ક્લિયર છે? ચલો તો એના માટે આપણે એક જ ટોપિક છે આપણી પાસે, પાંચમાનો પહેલો જોવો છીએ. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત છે 56,000 પણ એની વેચાણ કિંમત કોઈ છે નહીં, એની ઉપજ કિંમત કઈ છે નહીં. તો ધંધાના ચોપડે પાઘડીની કિંમત કેટલી છે? 56,000. તો એ કરીને લખવી પડશે. પહેલી આમ નોંધ એ કરીને લખો. ચલો એ કરીને આમ નોંધ લખો. હેડિંગ હજી હું ખાવ છું, ખાસ વ્યવસ્થિત જો આપણે કયો દાખલો ગણીએ છીએ, બરોબર. એ કરીને લખજો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 તે પાઘડી ખાતે જમા 56,000. બી કરીને લખો તો લખી નાખો. વેચાણ કિંમત ઉપજતી ન હોવાથી આમ નોંધ થશે નહીં. વેચાણ કિંમત ઉપજતી ન હોવાથી આમ નોંધ થશે નહીં. એટલે હે હા વિવરણમાં દર્શાવી દેતા. થઈ ગયું? રીત નંબર 6. ધંધાના ચોપડે દર્શાવેલ દેવું ચૂકવી આપવું. ધંધાના ચોપડે દર્શાવેલ દેવું ચૂકવી આપવું. એમાં એ દેવું છે, યાદ કરો જે દેવાને શું કરવાનું હતું? માલ મિલકત નિકાલમાં જમા કરવાનું હતું. મિલકતને માલ મિલકત નિકાલમાં ઉધાર કરતા હતા અને દેવાને માલ મિલકત નિકાલમાં શું કરવાનું છે? જમા. તો માલ મિલકત નિકાલ જમા કરશું અને જે તે દેવાને શું કરી દેશો? ઉધાર. એટલે પહેલી આમનો શું થશે? જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પહેલું ક્લિયર થયું? બી શું કરશો? હવે એનું ચૂકવવાનું છે એટલે માલ મિલકત નિકાલ જમા કરી દેવા, પાછી માલ મિલકત નિકાલ શું કરી દેવાનું? ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ચૂકવો તો ધંધામાંથી રોકડ જાય તો જમા. કોણ હતું ઉધાર વાળો? મારો બુથાલામાં બે.
તે રોકડ અથવા બેંક ખાતે જમા જાય તો જમા, તે રોકડ અથવા બેંક ખાતે આપણે શું કરી દેશું ફ્રેન્ડ્સ? જમા કરી દેશું. ક્લિયર છે? આવડ્યું કે નથી આવડ્યું બધાને? ઈઝી હતું? હા, અત્યારે તો સર ઈઝી જ લાગે, ખાલી એક્ઝામમાં શું થાય ને કઈ ખબર નથી પડતી. ચોપડિયું ખોલ, હારી ચોપડિયું ખોલવી પડે, બીજું તો ઠીક છે. ચલો, છઠ્ઠાનો પાંચમો, છઠ્ઠાનો પાંચમો, છઠ્ઠાનો પાંચમો હેડિંગ વ્યવસ્થિત લખજો. છઠ્ઠાનો પાંચમો છે પરચુરણ લેણદારો કેટલાના છે? 60,000. દેવું 25% વટાવે ચૂકવ્યું. પેલા તો લેણદારો 60,000 ના છે ચોપડે, તો આપણે પેલી આમનો શું કરશો? એ કરીને વેરી ગુડ છે. એ કરીને લખો. પરચુરણ લેણદારો ખાતે ઉધાર 60,000. પરચુરણ લેણદારો ખાતે ઉધાર 60,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000. બી, હવે 25% વટાવે ચૂકવવાનું છે એટલે 60,000 માઇનસ 25% કરો. ડિસ્કાઉન્ટ તો માઇનસ કરવું પડે. 60,000 માઇનસ 25%, 45,000. 45,000 ચૂકવવાના છે, 45,000 ચૂકવો. ધંધામાંથી રોકડ જાય તો જમા, એટલે રોકડ અને બેંકને જમા કરશું અને માલ મિલકત નિકાલને શું કરી દેશું? ઉધાર. તો બી કરીને લખો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 45,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 45,000. તે રોકડ અથવા બેંક ખાતે જમા 45,000. દીવો. હાલો, થઈ ગયું? ઈઝી હતું ગાઈસ? ઈઝી હતું ને? હા, હવે આ બધા ટેન્શનમાં આવી ગયા. ખારું આ શું થયું હોય છે કા? રીત નંબર 7. ધંધાના આવડી જાય એમ ચેપ્ટર. ધંધાના ચોપડે દર્શાવેલ જવાબદારી કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે. ધંધાના ચોપડે દર્શાવેલ કોઈ જવાબદારી છે ને એ જવાબદારી કોણ ચૂકવી દેશે? ભાગીદાર. ભાગીદાર એમ કહે છે કે હું ચૂકવી દઈશ, અત્યારે હજી હું ચૂકવતો નથી, ચૂકવી દઈશ. તો જવાબદારી તો છે ધંધાના ચોપડે, છે ને? તો પહેલી આમનો જવાબદારી, હા, જે તે દેવું અથવા જે તે જવાબદારી ખાતે ઉધાર, જે તે દેવા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બી, બી, બી. હવે આ દેવું કોણ ચૂકવશે? ભાગીદાર ચૂકવશે. પેલા તો તમે માલ મિલકત નિકાલને જમા કર્યું, તો માલ મિલકત નિકાલ બીજીમાં શું કરી દેવું પડે? ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે જો રોકડમાં ચૂકવ્યું હોત તો રોકડ જમા કરત, પણ આ તો ભાગીદાર ચૂકવવાનો છે એટલે ક્યાં? તો જે તે ભાગીદારના, હા, જે તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા. ઈઝી હતું ફ્રેન્ડ્સ? ઓકે, ચલો જોઈએ એના પછી આગળ. છઠ્ઠાનું બીજું, દેવીઓડી 15,000 ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકારે છે. દેવીઓડી કેટલા છે? હા, દેવીઓડી 15,000 એટલે એ કરીને લખશું, એ કરીને લખું. સ્વાતિનું નામ, દાખલાનું નામ લખ. છઠ્ઠાનો બીજો છે, બાકી મળશે નહીં. અચ્છા, આપણે કઈ જોવાનું ન હોય ને બીજી વાર કેવું છે ના લખવાનું કહું, તને ખબર કેમ પડશે? કયો
દેવી હુંડી ખાતે ઉધાર 15,000, દેવી હુંડી ખાતે ઉધાર 15,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 15,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 15,000. બી કરીને લખશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000 તે બીમલના મૂડી અને ચાલુ ખાતે જમા, તે બીમલના મૂડી અથવા ચાલુ ખાતે જમા 15,000. ક્લિયર છે? આવડું? ઓકે, ડન. એના પછી પાંચમાનો છઠ્ઠો દાખલો જુઓ. હા, એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. શ્રીમતીજીએ પેઢીને લોન આપી છે એટલે ધંધા માટે તો દેવું જ થઈ જાય. એટલે એ કરીને લખશો, એ કરીને લખજો શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000. એ કરીને લખજો શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000. એના પછી બી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000 તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા, તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા 40,000. ક્લિયર છે? શું વિવરણ એટલે બાબત છે? હા, તો પેલામાં એવું થાય કે શ્રીમતીજીની લોનનું ખાતું બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે જમા કર્યું તેના, અને બીજું આમ બીજી થાય કે ભાગીદારે છે એ લોનની શ્રીમતીજીની લોન ચૂકવવાની જવાબદારી સ્વીકારી તેના. વિવરણ નો કે બાબત છે કહેવાય. હા, ફરજ છે. દાખલામાં ન કહે ને તો જ નહીં, બાકી કાંઈ વાંધો નહીં. જો પેલી આમ ન હોય એમાં હોય કે જે તે મિલકત અથવા જે તે દેવાનું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલમાં ઉધાર કર્યો તો જમા કર્યું તેના, બીજું મિલકત વેચી હોય તો મિલકત રોકડીથી વેચી તેના, અથવા માન કે ભાગીદાર લઈ ગયો તો ભાગીદાર લઈ ગયો તેના, બસ બીજું હું એમાં. ઈ ખાલી ઓલામાં જ કર્યું તું, સામાન્ય અનામતું ને એવી હતી ને આ દાખલા કે જેમાં રકમ નહોતા આપ્યા ને એમાં જ વિવરણ મેં કીધું હતું. બરોબર છે? આમાં જો રકમ નથી એટલે સમજાવવાનું હતું, એટલે મેં અહીંયા તમને વિસ્તારથી લખવાનું કીધું હતું. ચલો, એના પછીનો ટોપિક રીત નંબર કેટલામાં આવે છે? 8. શું કે છે? એટલે એમાં તને મજા તો નહીં આવે, પણ હવે અમારે ભણાવવું ફરજિયાત છે કે એક્ઝામમાં આવતું હોય છે. બરાબર. ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાદ પૈકી અમુક રકમ મળે ત્યારે, ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાદ પૈકી અમુક રકમ તમને અત્યારે મળે. હવે ભૂતકાળમાં માંડી વાળી હતી તો ભૂતકાળનું તો ભૂતકાળ થઈ ગયો, એનાથી આપણને કોઈ મતલબ છે નહીં. પણ અત્યારે અમુક રકમ મળે છે તો યસ, રોકડ આવે, એ રોકડ અથવા બેંક ખાતે ઉધાર. એટલે આ ઘાલખાદ પરત જ થઈ છે, આપણને કોકે બૂચ માર્યું હોય તે દઈ આવીને આપી દે, એટલે ઓછા હોય તો તે નહીં તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કારણ કે આપણે વાત થઈ ગઈ હતી ઉપજ ખર્ચ ખાતું છે, નફા નુકસાન નું ખાતું કહેવાય એને. એટલે ખર્ચ ઉધાર ને આવક જમા, એટલે ક્યાં જમા કરવું પડે? માલ મિલકત નિકાલ. સર ઘાલખાદ પરત ખાતે જમા કરીએ તો નો, ખોટું. કારણ કે ધંધો બંધ થાય છે, હવે ખાતા ક્યાં તમે નવા નવા ખોલવા માંડ્યા? બરોબર છે? ધંધાના બંધ કરવાના, ખાતા બંધ કરવાના, તમે વધારતા જાઓ ધીરે 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 ધીરે. હે
એ બૂચ મારવા ના આ વખતે કહેતા હતા બધે દિવાળી. હા, કોર્સ પૂરો થઈ ગયો, આખો 12મા પૂરો થઈ ગયો, આજથી કાલથી પૂરો નથી ને પૂરો થઈ ગયો. ભૂતકાળમાં માંડીઓને ગાળખાત 11,000 પૈકી રૂપિયા 6,000 વસૂલ મળી. ભૂતકાળમાં 11,000 માંડીઓ હતી, એનાથી આપણને મતલબ છે નહીં, પણ 6,000 વસૂલ મળ્યા જ ને, એટલે 6,000 આપણને રોકડા મળ્યા છે, એની આપણે આમનોંધ કરવી પડશે. તો ખાલી એક જ આમનોંધ કરવાની છે. ત્રીજામાં લખો, છઠ્ઠાનો ત્રીજો, રોકડ અથવા બેંક ખાતે ઉધાર 6,000, રોકડ અથવા બેંક ખાતે ઉધાર 6,000, ઉભો છો, રોકડ અથવા બેંક ખાતે ઉધાર 6,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા? 6,000. 6,000 મળ્યા એટલે 6,000 ની એન્ટ્રી કરી, બીજું કઈ વિચારવાનું થતું નથી. એના પછીનો ટોપિક રીત નંબર 9. વિસર્જ બસ હવે વિસર્જન ખર્ચ ચૂકવવો. હાલો, વિસર્જન ખર્ચ ચૂકવવો તો ભાગીદાર તે તો ભાગીદાર ને પકડી રાખ્યા બિચારા, એ શું કરે? એને કઈ ન ચૂકવવાનું, ધંધો જ ચૂકવે. વિસર્જન ખર્ચ ભાગીદાર, આખું પેલા વાક્ય વચ્ચે આન્સર એમાં જ હોય. હા, રોકડ અથવા બેંક ખાતે જમા, ચૂકવ્યું હોય એટલે ચૂક્યું હોય તો ખીચામાંથી રોકડા જાય તો જમા, અને ઉધાર ક્યાં કરવાનું હોય? આપણી પાસે ઉપજ ખર્ચ ખાતું એક જ છે, કયું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા મનમાં વાંચતું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. ચૂકવ્યો છે એટલે રોકડ જાય તો જમા, અને ખર્ચ છે એટલે ઉધાર ક્યાં કરવાનો? આપણી પાસે એક જ ખાતું છે, માલ મિલકત નિકાલ ખાતું. ચાલો જોઈએ આમનો લખીએ. છઠ્ઠાનું 7મો જુઓ. વિસર્જન ખર્ચ 5,000 ચૂકવ્યું. છઠ્ઠાનું 5મું, 7મું, સોરી 5મું નહીં, 7મું. હા, સમજી ગયા બાપા. વિસર્જન ખર્ચ 5,000 ચૂકવ્યો, 5,000 ચૂકવો તો ધંધામાંથી રોકડ જાય તો જમા, અને વિસર્જન ખર્ચ છે, ખર્ચને ક્યાં ઉધાર કરશો? માલ મિલકત નિકાલ ખાતે. તો આમ નોંધ લખવી હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5,000 તે રોકડ અથવા બેંક ખાતે જમા 5,000. ક્લિયર થયું બધાને ફ્રેન્ડ્સ? ડન. અહીંયા જોવું છે ક્યાંય છે, આમાં નથી. ચાલો એના પછી રીત નંબર 10. આ તો છે ને હું તમને રીત લખાવું છું, બાકી ગમે એ જગ્યાએ છે ને ડાયરેક્ટ દાખલા આખા ચાલુ કરી દે. એ એમ જ વિચારે કે તમને લોકોને 11માની આમ નોંધ આવડે છે, એ વિચારીને તમને એ ચાલુ કરી દે. ને હું એમ વિચારું છું કે 11માં તો આ શૂન્ય જ છે, એટલે અહીંયા જો ઉપર આમ નોંધ લખાવું ને પછી એના જવાબ લખાવું. બરોબર છે? આવકવેરા આવકવેરો અથવા ચલો આવકવેરા અથવા કરવેરાની ચૂકવણી કરવી શું થાય? વેરી નાઇસ. ચૂકવણી કરીએ છીએ એટલે રોકડ જાય તો જમા, અને ઉધાર કરવા માટે ખર્ચ છે ને ખર્ચને એક જ જગ્યાએ ઉધાર કરવાનો. ક્યાં? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બારમાં પછી ને એકાઉન્ટ લગતો કઈ સબ્જેક્ટ ભણતી નહીં તું.
અને કે બીજે કહેતી નહીં કે તું નારાયણ કોમર્સ ક્લાસમાં વિશાલભાઈ પાસે ભણો છો. બસ હાલો. ચોપડે નહીં નોંધાયેલ કરવેરાના 5,000 ચૂકવ્યા. શું કરશો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. છઠ્ઠાનું છઠ્ઠું હતું. છઠ્ઠાનું છઠ્ઠું ઓલાને કહેતી ના છૂટી જાય ઈ. હા, છઠ્ઠાનું છઠ્ઠું. હા, છઠ્ઠાનું છઠ્ઠું. 5,000 ચૂકવ્યા તો 5,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5,000 તે રોકડ અથવા બેંક ખાતે જમા 5,000. ક્લિયર? હાલો, સાતમું જુઓ. પાંચમાનું સાતમું. આવકવેરાની જવાબદારી ₹30,000 ચૂકવવાની થઈ છે. ચોપડે નોંધેલ નથી. ચૂકવી આપી એટલે ચૂકવી આપી એની એન્ટ્રી કરવાની છે. તો શું કરશો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. લખી નાખો 30,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા 30,000. ચાલો, થઈ ગયું બધાને ફ્રેન્ડ્સ? ચાલો, હવે આમ કરતા કરતા તમે જુઓ તો છઠ્ઠો દાખલો આખો પૂરો થઈ ગયો. છઠ્ઠો દાખલો આખો ક્લિયર. છઠ્ઠો દાખલો તો એ બેન ઈ થઈ ગયું. બધું થઈ ગયું. ઈ આમાં મેં ટીક નથી કર્યું. થઈ ગયું. કાલે અમે કરી નાખ્યું. આ દુનિયાનો દસ્તુર છે ફ્રેન્ડ્સ કે જોજો. હવે દુનિયાનો દસ્તુર બતાવું. જોજો, હમણાં જ જોજો. 1 2 3 4 6 7. સમજાણો આ દુનિયાનો દસ્તુર કે અમે સાચું કર્યું ને એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. એક મારાથી ખોટું થઈ ગયું છે તેમાં ઇન્ટરેસ્ટ. એટલે વા મેં ખાલી ઓલું રાઈટ નથી કર્યું ને એમાં એને ઇન્ટરેસ્ટ હતો. પણ આટલું આ દુનિયાનો દસ્તુર. બરોબર છે. હાલો, રીત નંબર 11. સલૂને તમે ખરેખર ફ્રી છોડી દો ને તો A1 લઈ આવે છે. પણ તમે બધા એને એવી ઝઘડીને બિચારી રાખી તો એની ફળતું જ નથી. રીત નંબર 11. મિલકતની આ અપલોડ થવાની. હા, મિલકતની તો તારું પ્રમોશન થઈ જાય. મિલકતની ઉપજ કિંમતમાંથી લોન દેવા ચૂકવ્યા બાદ વધતો મિલકતનો વધારો, કાઉન્સમાં લખશું આપણે નફો. હવે કે તમે મિલકત વેચી નાખી છે અને એમાંથી તમારી પાસે રૂપિયા આવ્યા, તમે વિસર્જન ખર્ચ ચૂકવી દીધા, લોન ચૂકવી દીધી, દેવા ચૂકવી દીધા, હજી તમારી પાસે રૂપિયા બચ્યા છે. એ બચ્યાને એને બોલાય મિલકતનો વધારો. અને આપણી સામાન્ય ભાષામાં એને શું બોલીએ? નફો. હવે તમને બધાને ખબર છે નફો શું કરવાનો હોય? ભાગીદારો વચ્ચે વેચી દેવાનો. વેરી નાઇસ. ભાગીદારો વચ્ચે વેચી દેવાના. તો આમનો શું થશે? દેવાની તો બધી ચૂકવાઈ જ ગયું છે. હવે આપણી પાસે રૂપિયા બચ્યા છે. ભાગીદારો ખાતે જમાઈ તો સાચું. ચાલો, મિલકતો તો વહી ગઈ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. આપણે દર વખતે ખાતા બનાવીએ તો જમા બાજુ ટોટલ વધારે હોય એ બંને બાજુ મૂકીએ. પછી અહીંયા શું આવતો તો? નફો. એટલે હવે આપણી પાસે કયું ખાતું છે?
માલ મિલકત નિકાલ ખાતું. તો નફાને આપણે અહીંયા શું કર્યો છે? ઉધાર કર્યો છે. કે કાંઈ ન હોય તો મામી તો હશે જ કા. તો આમ નોંધ કરવું હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. કયા પ્રમાણમાં? નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં. હવે આજે આ થઈ ગયું આટલા દી પછી. કોક દી તો થાય ને, આટલા દી થયા તો બિચારો હાલતું શાંતિથી. તોય તકલીફ ત્યાં તોય પ્રોબ્લેમ ચાલુ થઈ જાય કોક વાર. જો આજ થઈ ગઈ ને પાછી. હાલો કઈ વાંધો નહીં. તો શું આમનો આવડ્યું બધાને? ઓકે. તો તમારો સ્વાધ્યાયનો જુઓ તો ટેક્સ્ટ બુક આપો મને. બુક આપો જી. છે 5માનો 8મો છે. જુઓ જી 5માનો 8મો ફ્રેન્ડ્સ. 5માનો 8મો જુઓ જી. 5માનો 8મો જુઓ શું કે વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો તમારી પાસે 1,20,000 રહ્યો છે. ભાગીદારો A, B અને C નું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 5:3:2. એટલે તમારે લોકોએ શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે જે 1,20,000 રૂપિયા બચ્યા છે ને, આ 1,20,000 રૂપિયા છે એ A, B અને C વચ્ચે વેચી દેવાના 5:3:2 માં. તો આમ નોંધ કરવી હોય તો શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 તે A ના મૂડી અથવા ચાલુ ખાતે જમા. તે A ના મૂડી અથવા ચાલુ ખાતે જમા. કયું પ્રમાણ હતું આપણું નફા નુકસાન ફાળવણીનું? તો 60,000 આઈ થિંક આવતા હશે. 60,000 તે B ના મૂડી અથવા ચાલુ ખાતે જમા. 5/10 થાય ને, 1,20,000 ગુણ્યા 5/10. તે B ના મૂડી અથવા ચાલુ ખાતે જમા કેટલા? 36,000. તે C ના મૂડી અથવા ચાલુ ખાતે જમા થયું. ડન. આવડ્યું કે ન આવડ્યું ફ્રેન્ડ્સ? ઇઝી હતું આ પણ? કન્ફર્મ ઇઝી? ડન. ઓકે. ડન થઈ ગયું ને? ઓકે. તો આટલું રાખીએ. પાછું બીજા લેક્ચરમાં બીજું સ્ટાર્ટ કરીએ. ઓકે.